લેક્ચરમાં કઈ નથી, આપણે જે સ્વાધ્યાયના દાખલા છે તે જ જોવાના છે, બરાબર. એ છે આપણું ચલો આપણે 9 પોઈન્ટ પ્રશ્ન 9 પોઈન્ટ 15 થી આગળ જોઈ લો આપણે, બરાબર. જેમાં રેકોર્ડિંગ મોકલેલું હતું તે જરા જોઈ લેજો, યુટ્યુબ પર હતું તે 9.15 જોઈ લો. 9.17 માં આપણું જોવાનું બાકી હતું, તો આપણે 9.17 જોઈશું, બરાબર. સ્વાધ્યાયનો પ્રશ્ન તો તેમાં એવું આપેલું તો એક આકૃતિ આપેલી હતી, બરાબર છે. આવી ક્લેડિંગ છે, કોર છે, બરાબર. અને આ રીતે આમ થાય, વક્રીભાવ થાય, પછી પરાવર્તન પામી આ રીતે આગળ વધે છે, બરાબર. ને અહીંયા જે સપાટી છે આ રીતે, તો અહીંયા વક્રીભવન કોણ મળે, અહીંયા આપાત કોણ મળે, આઈ, બરાબર છે. એ રીતે આપણે જોયેલું. અને એમાં એવું હતું કે ભાઈ ઉપરનું જે છે આપણે N1 તે ઓછું વક્રીભવન વાળું છે, અને અંદરનું કોર માધ્યમ છે કોર માધ્યમ છે 1.68 જેવું છે, એટલે આ 1.44 અને અંદર છે 1.68, બરાબર છે. આ રીતે હવે એમાં એવું કીધું છે કે આપાત કોણ પૂર્ણ આંતરિક પરાવર્તન માટે આપણે ક્રિટિકલ એંગલ શોધવો પડે. ક્રિટિકલ એંગલ થી જેટલા આપાત કોણ વધારે હશે તે માટે પૂર્ણ આંતરિક પરાવર્તન શક્ય છે. જો I greater than IC હોય તો પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, બરાબર છે. હવે આ શોધવા માટે આપણે સ્નેલનો નિયમ નો ઉપયોગ કરવાનો છે. સ્નેલનો નિયમ શું છે? N1 sin I બરાબર N2 sin R છે. બીજું ક્રિટિકલ એંગલ માટે બીજું સૂત્ર આપણે તારેલું IC બરાબર 1/n. હવે અહીંયા 1/n નહીં લેવાય, અહીંયા હવા હતું તો તેની જગ્યાએ આપણે લખી શકીએ N1/n2. N2 એટલે ઓછું ઘટ માધ્યમ વાળું અને N2 એટલે વધારે ઘટ માધ્યમ વાળું. આની પરથી આપણે IC મેળવવાનું, તો કે ભાઈ એ છે sin IC બરાબર 0.8571 IC સાઇન ઇનવર્સ લેવાનું, અને લોગ ટેબલમાં આપણને આની કિંમત જે મળે એપ્રોક્સિમેટલી જે ખૂણો મળે તે આપણે શોધેલો લગભગ 59, ઓલમોસ્ટ 59, બરાબર, પૂર્ણનું. હવે જ્યારે પૂર્ણાંતરિક પરિવર્તન થાય, પૂર્ણાંતરિક પરિવર્તન માટે વક્રીભૂત કોણ કેટલો હોવો જોઈએ? ઓપ્ટિકલ ફાઇબરમાં વક્રીભૂત કોણ કેટલો હોવો જોઈએ જેથી પૂર્ણાંતરિક પરિવર્તન મળે? તો R બરાબર R મેક્સિમમ થવો જોઈએ, જેથી તે પૂર્ણાંતરિક પરિવર્તન માટે વક્રીભવન પામે. તો જો I greater than 59 હોય તો R બરાબર R મેક્સિમમ લેવાનો, બરાબર છે. અને જે વક્રીભૂત કોણ છે એનાથી વધારે આવવો જોઈએ, બરાબર છે. તો એને કેવી રીતે શોધવાનું? તો આપણે જોઈએ આને સ્નેલના નિયમ મુજબ sin I મેક્સિમમ છેદમાં sin R મેક્સિમમ બરાબર મ્યુ એટલે 1.68 ના છેદમાં 1 એટલે કે N2 ના છેદમાં N1 લેવાનું. આની પરથી આપણે જોઈએ તો sin બરાબર sin R મેક્સિમમ છે, તો આની પરથી આપણે 1.68 બરાબર sin R મેક્સિમમ આપણે જોઈએ તો
વક્રીભૂત કોણ અને પરાવર્તન કોણ વચ્ચે, પરાવર્તન કોણ એટલે આપાત કોણ વચ્ચે ટોટલ 90 ડિગ્રી થવા જોઈએ. તો આપણો આર પહેલા કેટલો આવેલો, આપાત કોણ 59 હતો, તો આર બરાબર શું થશે, 90 માઇનસ આઈસી કરવાનું, 90 માઇનસ 59 તે આપણને મળશે 31 ડિગ્રી. એને આપણે અહીંયા ઉપયોગ કરવાનો સાઇન 31 ડિગ્રી. તો આપણો જવાબ છે 1.68 ગુણ્યા સાઇન 31 એટલે લોગ ટેબલમાં આપણે જોઈએ તો આ રીતે છે, બરાબર. તો 0.8662 આવશે અને આઈ મેક્સિમમ બરાબર સાઇન ઇનવર્સ 0.8662, તો આપણને આ જવાબ મળશે 60 ડિગ્રી. એટલે મહત્તમ આપાત કોણ 60 ડિગ્રી સુધી જાય અને મહત્તમ પરાવર્તન એટલે વક્રીભૂત કોણ 81 ડિગ્રી સુધી જાય અને બંને વચ્ચેનો જે 90 ડિગ્રી મેન્ટેન થાય ત્યાં સુધી આપણને પૂર્ણ આંતરિક પરાવર્તન જોવા મળે છે. આ આપણને પૂછેલું હતું, એક આઈ મેક્સિમમ અને આર મેક્સિમમ, બરાબર છે. હવે આપાત કોણનું મૂલ્ય લઘુત્તમ શૂન્ય નથી, પણ મર્યાદિત લંબાઈની પાઇપ માટે શું હોય છે, લઘુત્તમ કિંમત પાઇપના વ્યાસ અને લંબાઈના ગુણોત્તર પરથી નક્કી થાય છે. એટલે આપાત કોણનો રેન્જ છે 0 થી આઈ ના અને 60 વચ્ચે હોવો જોઈએ, જેથી આર તમને આર મેક્સિમમ મળે અને પૂર્ણ આંતરિક પરાવર્તન મળે છે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ 9.17 નો બી ભાગ, બરાબર. પહેલો ભાગ પતી ગયો. હવે એવું કહે છે જો પાઇપની બહારની બાજુ કોઈ આવરણ ના હોય તો શું જવાબ હોય. હવે પાઇપની બહાર કોઈ આવરણ નથી, સીધું અહીંયાથી આમ જ દાખલ થાય છે, બરાબર. આ રીતે પરાવર્તન પામે છે, બીજું ક્લેડિંગ બેન્ડિંગ કઈ નથી, એટલે આપણી પાસે એક જ છે 1.68 વાળું છે, બરાબર. તો ક્રિટિકલ એંગલ શું આવશે આપણો, આઈસી બરાબર 1/1.68, એટલે આપણો જવાબ આવશે 0.5952. તો ત્યારે આપણો આઈસી બનશે સાઇન ઇનવર્સ 0.5962, બરાબર. 5262 નથી. તો આનો જવાબ આપણને લગભગ 36 ડિગ્રી 0.49 આવું કંઈક જવાબ મળે છે, બરાબર. અને અહીંયા આપણને ખબર છે કે પહેલામાં આઈ મેક્સિમમ આપણને કેટલો મળેલો, પહેલામાં આઈ મેક્સિમમ આપણને કેટલો મળેલો 60 ડિગ્રી, બરાબર. તો અહીંયા આઈસી કેટલું મળ્યું, આટલું. તો આઈસી આપણે જે ક્રિટિકલ એંગલ જોઈએ તે વક્રીભૂત કોણ માઇનસ આ કરી આઈસી ડેશ, તો આપણને શું મળશે, તો 90 માઇનસ 36.49 જેવું કરીએ અથવા તો 90 માઇનસ ઓલમોસ્ટ 36.5 ડિગ્રી લઈએ તો આપણને જવાબ 53 ડિગ્રી પોઈન્ટ એટલે 53.5 ડિગ્રી મળશે. તો આપણે નવો આપાત કોણ બનશે. એટલે બહારનું આવરણ ન હોય, ક્લેડિંગ નહીં હોય, તો આપણે નવો આપાત કોણ આટલો મળશે. હવે નવી રેન્જ શું છે, તો આ જે છે આઈ ડેશ, બરાબર, એ આઈ સી ડેશ થી વધારે છે. એટલે અહીંયા રેન્જ આપણને 0 થી આઈ ને 90 વચ્ચે મળે ત્યારે આપણને બધા કિરણો પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે. જો આ અગત્યનું છે. અહીંયા જો નવો આઈસી મળ્યો, નવો આઈસી પરથી આપણે નવો આઈ ડેશ મળ્યો. હવે આઈ ડેશ જે છે આઈસી કરતા વધુ જ છે, એટલે કન્ડિશન મેન્ટેન થાય છે કે જો ક્રિટિકલ એંગલ કરતા આપાત કોણ વધુ જોઈએ તો બધા જ કિરણો શું થશે, પરાવર્તન પામશે. ચાલો આગળ જોઈએ 9.18, બરાબર. એમાં એ બી સી એવા કઈક 4 પ્રશ્નો છે. પહેલું છે સમતલ અને બહિર્ગો અરીસા વસ્તુના આભાસી પ્રતિબિંબ આપે, અમુક દ્વારા પરિસ્થિતિમાં સાચું પ્રતિબિંબ મેળવી શકાય, તો હા કે મેળવી શકાય, ના. લગભગ તો સમતલ બહિર્ગો અરીસાની પાછળ કોઈ અભિસારિત કિરણો અરીસાની સામે પડદા પર કોઈ બિંદુ પરાવર્તન પામે છે. બીજા શબ્દોમાં કે આભાસી હોય તો સમતલ અને બહિર્ગો અરીસા વચ્ચે વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય. એટલે કે જો આ સમતલ અરીસો છે, અહીંયા આ કેવું છે પ્રતિબિંબ આવે છે, અહીંયા વાસ્તવિક પ્રતિબિંબ મળે. જો બે ગમે ત્યાંથી મળે તે આપણને અહીંયા જોઈન્ટ થઈને મળે, બરાબર. તો આ સમતલ અરીસો એક અહીંયાથી આમ જાય છે, બીજો અહીંયાથી આ બાજુ મળે છે, તો અહીંયા પ્રતિબિંબ મળે છે. આ કેવું છે વાસ્તવિક પ્રતિબિંબ. પણ એને આપણે આગળ લંબાવીએ અહીંયા આ રીતે,
તો અહીંયા શું મળશે આપણને? આભાસી વસ્તુ. આભાસી વસ્તુ માટે હંમેશા વાસ્તવિક પ્રતિબિંબ મળી શકે છે. અંતર્ગોળની બહિર્ગોળ લેન્સ માટે પણ સેમ છે. અહીંયા આપાત થાય પરાવર્તન નિયમ પ્રમાણે અહીંયા જાય, બીજું કિરણ અહીંયા આપાત થાય પરાવર્તન નિયમ પછી અહીંયા આવે, તો વાસ્તવિક પ્રતિબિંબ જ મળશે આપણને. પણ એ વાસ્તવિક પ્રતિબિંબ છે તે આપણને આભાસી વસ્તુનું પ્રતિબિંબ હોય. આપણે માનીએ કે આ રીતે લંબાવીએ, આ રીતે અહીંયા, તો અહીંયા ઓ મળશે. ઓ એટલે આભાસી વસ્તુ. ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે વસ્તુ આભાસી તો પ્રતિબિંબ વાસ્તવિક. બરાબર, આટલી કન્ડિશન ફોલો થવી જોઈએ. જો વસ્તુ આપણે આભાસી નહીં હોય તો પ્રતિબિંબ વાસ્તવિક ની આભાસી બી મળી શકે. બરાબર, અને એ ક્યાં મળે? અરીસાની પાછળ અથવા બહિર્ગોળ અરીસાની પાછળના પડદા પર મળી શકે છે. નેક્સ્ટ છે, આપણે હંમેશા કહીએ છીએ આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી, છતાં આપણે આભાસી પ્રતિબિંબને જોઈએ છે ત્યારે સ્વાભાવિક છે કે આંખના પડદા પર ઝીલીએ તો શું કોઈ વિરોધાભાસ છે? પહેલા તો આપણે આગળ વધીએ તેમાં આ છે 18.2 એટલે 18.9.18 બી છે. કેવું કે છે? આપણી આંખમાં રેટિના પર પ્રકાશ ઝીલાય છે, બરાબર, અને આપણે એમ કે ભાઈ આભાસી પ્રતિબિંબ નહીં દેખાય. બરાબર ને? આની પાછળ જે છે, બરાબર, આની પાછળ જે આ પ્રતિબિંબ મળે છે અહીંયા, બરાબર, તો અહીંયા પ્રતિબિંબ મળે છે. ધારો કે એ પડદા પર ઝીલી શકતા નથી પણ આપણી આંખને જોઈ શકીએ છીએ. એવું કેમ? વિરોધાભાસ કેમ? તો જ્યારે પરાવર્તિત ને વક્રીભૂત કિરણો અપસારી એકબીજાથી દૂર હોય, પ્રતિબિંબ આભાસી હોય છે. અપસારી કિરણો યોગ્ય અભિસારિક લેન્સ વડે પડદા પર કેન્દ્રિત કરવામાં આવે તો આંખનો બહિર્ગોળ લેન્સ જેવું કામ કરે છે અને આભાસી પ્રતિબિંબ લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે, જેથી વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. આ રીતે આપણે જોઈએ તો આંખને કેમ આભાસી પ્રતિબિંબ દેખાય છે એનું કારણ છે આંખની અંદર બે લેન્સનું સંયોજન છે. જો આ અપસારી લેન્સ છે, અહીંયા આપણે જોઈશું તો કિરણ અહીંયા ક્યાં જશે? બહાર જશે. પણ અહીંયા જે આવશે અહીંયા આભાસી વસ્તુ થશે. બીજી બાજુ એમ કહે છે કે અપસારી લેન્સને આપણે એવું માનીએ કે આ રીતે આમ પસાર થાય છે, બરાબર, આ રીતે, તો અહીંયા ભેગું થાય, બરાબર, અહીંયા હોય તો અહીંયા ભેગું થાય, બરાબર. હવે અહીંયા આપણે બહિર્ગોળ લેન્સ મૂકીએ ને અહીંયા, તો અહીંયા જે પ્રતિબિંબ છે તે આપણે અહીંયા એક જગ્યાએ કેન્દ્રિત કરીએ તો આપણી આંખમાં એવું જ થાય છે. આંખની કીકી અને જે રેટિના છે એની વચ્ચે જે આખું સંયોજન થાય છે તેમાં એવું છે કે અભિસારી લેન્સ તરીકે કામ કરે આપણું રેટિના એટલે આંખ, અને અમુક જગ્યાએથી અપસારી લેન્સ એટલે બંને કામ કરે છે આપણી આંખની અંદર, એટલે આપણું આભાસી પ્રતિબિંબ આપણા આંખ પર ઝીલી શકાય છે. આગળ 18.9.18 નો સી ભાગ, પાણીની અંદર એક વ્યક્તિ તળાવના કિનારે ઉભા રહીને માછીમાર ત્રાસી નજરે જુએ, માછીમારને ખરેખર તેની ઊંચાઈ કરતા લાંબો દેખાશે કે ટૂંકો? તો કેમ લાંબો દેખાય? પાણીની અંદરથી બહાર કોઈ તળાવ વ્યક્તિ પર તેને લાંબો દેખાશે. કેમ? કે ભાઈ આપણને ખબર જ છે, આપણે ભણી ગયેલા કે આ રીતે કાચના સ્લેબમાંથી કોઈ નીચેથી જોઈ છે, અહીંયા માછલી છે, કોઈ વસ્તુ છે, બરાબર, એનું કિરણ અહીંયા જાય પછી વક્રીભવન પામે તો ખરેખર એને બહાર કેવું દેખાય? આમ લંબાવે તો આ લંબ દોર્યો, બરાબર. તો આ વાસ્તવિક ઊંચાઈ છે કે આ ઓબ્જેક્ટિવ ઊંચાઈ છે, અને આ પ્રતિબિંબની ઊંચાઈ છે, તો તમને લાંબો દેખાશે ને, બરાબર છે. તો આ થયું ઈ ડેશ, આ ઈ થયું. અહીંયા એટલું ધ્યાન રાખવાનું કે n1 greater than n2 નહીં થવો જોઈએ. અહીંયા આપણે n2 greater than n1 થવો જોઈએ, બરાબર છે, આ થવો જોઈએ નહીં. તો અહીંયાથી જોઈએ ને તો ભાઈ આટલું મોટું દેખાય, ખરેખર આટલું હોય છે, બરાબર, પણ વક્રીભવનને કારણે આપણને શું દેખાય છે? એ આપણી આંખ પર h ડેશ જે છે એટલે કે hi છે, જે ઓબ્જેક્ટિવનું વાસ્તવિક કરતા ઊંચી જોવા મળે છે. નેક્સ્ટ છે 9.18 ડી. બહુ સિમ્પલ છે કારણ, ત્રાસી દિશામાં જોવામાં આવે તો પાણીની ટાંકીની આભાસી ઊંડાઈ બદલાશે? હા તો કેમ અને ના તો કેમ? ત્રાસી નજરે જોઈએ તો લંબની નજીક જોતા મળતી ઊંચાઈ કરતા ઓછી મળે. આ બાબતે હવે સ્વાભાવિક છે, આ ટાંકો છે, અહીંયા પાણી છે,
બરાબર છે. આ તળિયું છે, તળિયામાંથી પ્રકાશ અહીંયા એમ બહાર નીકળે છે, જોઈ લો, ત્રાંસીના જેવો પ્રકાશ બહાર નીકળે છે, બરાબર, અને વક્રીભવન પામે છે અને આ માર્ગ પર આવે છે, બરાબર છે, આ માર્ગ પર આવે છે. તો વાસ્તવિક એનું તળિયું જે છે, આ ઓ પોઈન્ટ, તે અહીંયા લંબાવીએ તો અહીંયા મળશે ઓ ડેશ. તો આપણને તળિયું ક્યાંથી આટલું ઊંચાઈ દેખાય ને, એચ ડેશ જેટલું ઊંચું થઈ શકે ને, સ્વાભાવિક છે, વક્રીભવનની ઘટના છે એટલે આપણને તળિયું ઊંચું દેખાશે. આગળ જોઈએ, છેલ્લો 9.18 ઈ ડી પછી, સાદા કાચ કરતા હીરાનો વક્રીભવનાંક મોટો હોય છે. હીરા ઘસુ અથવા હકીકતમાં હીરા ઘસુ કેવી રીતે ઉપયોગી છે? સામાન્ય કાચ છે 1.5 વક્રીભવનાંક છે કાચનો, બરાબર. પછી એનો ક્રાંતિકોણ છે આઈસી, એનો ક્રાંતિકોણ આઈસી છે 41 ડિગ્રી અને 48 મિનિટનો, બરાબર છે. હીરાનો વક્રીભવનાંક છે તે 2.42 છે. જેનો વક્રીભવનાંક વધુ તે વધુ વક્રીભવન કરે અને એનો ક્રાંતિકોણ બી કેટલો ઓછો આવશે, બરાબર. હીરા માટે જે ક્રાંતિકોણ છે આઈસી તે 24, કાચ માટે વધુ છે. તો અહીંયા આપાતકોણની શ્રેણી ક્યાં આવશે? 24 ડિગ્રી થી 90 ડિગ્રી સુધીની આપણી રેન્જ આવે. તો જો હીરામાં પ્રવેશતો પ્રકાશ બહાર નીકળી બધી સપાટી પર પૂર્ણાંતિક પરાવર્તન અનુભવે છે. આમ હીરો જગારા મારતી એટલે કે સ્પાર્કલિંગ અસર દર્શાવે છે. એટલે કુશળ હીરાનો કારીગર આપાતકોણની વિશાળ શ્રેણી તૈયાર કરે છે. એટલે અહીંયા તમે જો એક કારીગર છે એ ડાયમંડ આ રીતે જોઈ છે, બરાબર. તો તેની પર પ્રકાશથી એને શું કરે, આપાતકોણની અલગ અલગ શ્રેણી તૈયાર કરે અને ક્યાં સુધી? 90 ડિગ્રી સુધી. અને જોઈએ તો શું થાય છે? કોઈ પ્રકાશ બહાર જોવા મળતો નથી. તો અહીંયા શું થાય? પૂર્ણાંતિક પરાવર્તન થાય. એની રેન્જ કેટલી છે? આટલી. કાચ હોય તો મિનિમમ 24 ડિગ્રી થી કાચની 1.51 જે છે તે 41.18 મિનિટ છે, એટલે આટલી રેન્જ રાખે છે. 9.19 આગળ જોઈએ આપણે. ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બનું 3 મીટર દૂર આવેલી દિવાલ પર પ્રતિબિંબ જોવા મળે. બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ શોધો. દિવાલ સાથે જડિત એક બલ્બ છે, બરાબર છે, આ બલ્બ છે, એનું પ્રતિબિંબ 3 મીટર દૂર સામેની દિવાલ પર મળે છે. તો બહિર્ગોળ લેન્સ આ પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સનું, હવે આ પ્રતિબિંબ છે, ધારો કે અહીંયા લેન્સ મૂકવામાં આવે છે, એનું શક્ય એટલી મહત્તમ કેન્દ્ર લંબાઈ શોધો. એટલે શક્ય એટલી મહત્તમ એટલે કેટલી કેન્દ્ર લંબાઈ જેથી પ્રસ્તુત પ્રતિબિંબ મળે. તો અહીંયા ધ્યાન રાખવાનું કે કોઈ બી અંતર છે ડી, એ મહત્તમ કેન્દ્ર લંબાઈ એફ મેક્સિમમ નો 4 ગણું લેવાનું, બરાબર. જો ડી બરાબર 3 મીટર છે તો 3 બરાબર 4 એફ મેક્સિમમ લેવાનું અને એફ મેક્સિમમ બરાબર 3/4 બરાબર 0.75 મીટર મળશે, અથવા તો 75 સેન્ટીમીટર. આટલા સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મહત્તમ મળે ત્યારે આપણને 3 મીટર દૂર દિવાલ પર આપણને શું મળશે? પ્રતિબિંબ જોવા મળશે, બરાબર છે. એમ સમજો કે અહીંયા વી તમને 3 મીટર આપેલું છે, બરાબર છે. પણ વસ્તુ જે છે એને આપણે આ સૂત્ર પરથી મેળવવા જઈએ તો યુ ની કિંમત, આની કિંમત અને આની કિંમત એ આપણને મળવી જોઈએ. અહીંયા વી બરાબર ડી લઈ શકાય, બરાબર છે. અને અહીંયા છે તે મહત્તમ લાવવા માટે આપણે શું કરવું પડે? 1/f એ <0 આવવું જોઈએ અને 1/v - 1/u <0 આવવું જોઈએ. એવું કંઈક આપણે શરત અંદર નથી આપેલી, પણ હું સમજાવું છું. ચાલો નેક્સ્ટ છે 9.20. અગત્યનો દાખલો છે, બરાબર. અહીંયા બે લેન્સ લેવામાં આવશે. અહીંયા એક પડદો છે, બરાબર છે. અહીંયા ઓબ્જેક્ટ છે, અહીંયા ઓબ્જેક્ટ છે ઓ, બરાબર છે. ધારો કે એનું અંતર છે x પહેલા લેન્સ થી,
બે લેન્સ વચ્ચેનું અંતર છે 20 સેન્ટીમીટર અને પડદા વચ્ચેનું અંતર આપણને ખબર નથી. આ L1 ને આ L2. પ્રશ્ન એવું છે 90 સેન્ટીમીટર દૂર એક પડદો છે. 20 સેન્ટીમીટરના અંતરે શું રાખવામાં આવેલું છે? 20 સેન્ટીમીટર અંતરે બે લેન્સ વારાફરતી ગોઠવવામાં આવેલા છે. પ્રતિબિંબ પડદા પર મળે એના માટે લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. હવે બે લેન્સ સંલગ્ન છે, સંયુક્ત કહેવાય એકચ્યુઅલી. સંલગ્ન લેન્સની અસર એટલે મેં જેમ કીધું ને સંયુક્ત લેન્સ ક્યારે બને? એક લેન્સની અસર બીજા લેન્સ પર પડે તો સંયુક્ત લેન્સ રચાય છે. ત્યારે બે સ્થાન પર વસ્તુ મૂકવામાં આવે એટલે બે લેન્સ છે તો બે વસ્તુ તો બનશે. તો O નું પ્રતિબિંબ I રચાય ક્યાં? અહીંયા કશે ધારો કે I રચાય છે O નું પ્રતિબિંબ, બરાબર છે. હવે આ I છે તે આના માટે વસ્તુ થશે, બરાબર. તો I બીજા લેન્સ માટે શું થશે? વસ્તુ, બરાબર છે. હવે અહીંયા આપણે જોઈએ આગળ કુલ અંતર માપીએ પહેલા તો વસ્તુનું અંતર પહેલા લેન્સથી x, લેન્સ વચ્ચેનું અંતર 20, લેન્સ અને પડદા વચ્ચેનું અંતર x અને કુલ અંતર કેટલું થશે? પડદો કેટલો દૂર છે? 90 સેન્ટીમીટર, બરાબર છે. તો સમીકરણ બનાવીએ 2x + 20 બરાબર 90, 2x બરાબર 70 અને x બરાબર કેટલા થશે? 35 સેન્ટીમીટર. હવે અહીંયા જો પહેલું u બરાબર x બરાબર -35 લેવાનું, બરાબર. વસ્તુ અંતર માઇનસ જ આવે ને તો કેન્દ્ર લંબાઈ માટે શું થશે? f બરાબર 1/v/u. તો અહીંયા તમારે u અને v, હવે v મેળવવાનું છે તો અહીંયા v કેટલું થશે? 20 + x એટલે 55. જોઈ લો આ 20, આનું પ્રતિબિંબ અહીંયા રચવાનું તો આ 20 + x આટલું થયું. અહીંયા આપણે કિંમત મૂકવાની 55 - -35 તો આપણને જવાબ મળશે કઈ? કેન્દ્ર લંબાઈનો 21.4 સેન્ટીમીટર, બરાબર છે. તો આ આપણો જવાબ થયો. બીજી બી રીત છે પણ તે અટપટી છે, આ એક સિમ્પલ રીત છે. તો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આ જે સ્ટેપ છે આ સ્ટેપ થી તમારે પહેલા x શોધવો પડે. x પરથી તમારે પહેલા શું શોધવું પડે? u અને v શોધવો પડે અને પછી તમારી કેન્દ્ર લંબાઈ સંયુક્ત લેન્સની શોધી શકાય. ચાલો નેક્સ્ટ છે 9.21a. આકૃતિ 9.10 સ્વાધ્યાયમાં જે આપેલી છે, સ્વાધ્યાય 9.10 માં સંપાતથી મુખ્ય અક્ષ પર બે લેન્સો વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર છે. અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો. અસરકારક કેન્દ્ર લંબાઈ આ રીતે, બે લેન્સનો અસરકારક કેન્દ્ર લંબાઈ આ રીતે શોધવાની છે. બે લેન્સ વચ્ચેનું અંતર આપેલું છે. સંયોજન કઈ તરફની પ્રકાશની સમાંતર કિરણાવલી આપાત કરવામાં આવે જેથી આધારિત છે અને અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ સહેજ પણ ઉપયોગી છે કે નહીં એ જાણવાનું. પહેલા તો આપણે જે F1 પહેલા 9.10 સવાલમાંથી લઈએ. એક છે બહિર્ગોળ લેન્સ, બીજો છે અંતર્ગોળ લેન્સ. ધ્યાન રાખજો 9.10 નો સવાલ, બરાબર. 9.10 પ્રશ્ન નંબર 9.10 ને આ અંતર્ગોળ. હવે સંયુક્ત લેન્સ માટે બે વચ્ચેનું અંતર આપેલું છે. જો વસ્તુ બીજા લેન્સ માટે સમાંતર કિરણ છે, સમાંતર એટલે અનંત અંતરથી આવે છે, સમાંતર કિરણ આવે તો u બરાબર ઇન્ફિનિટી લેવાનું. એટલે કે બીજા લેન્સ માટે u1, પહેલા લેન્સ માટે u, બરાબર છે. તો પહેલા લેન્સ પછી આપણે જે મળે તે કેન્દ્ર લંબાઈ f1 1/v1 - 1/u1. તો 1/v1 આપણને નહીં ખબર, આ ઇન્ફિનિટી છે અને કેન્દ્ર લંબાઈ 30. કેમ? પહેલો લેન્સ છે બહિર્ગોળ લેન્સ તો આપણને v1 મળશે 30 સેન્ટીમીટર. અનંત અંતરેથી બહિર્ગોળ લેન્સ પર મળતું પ્રતિબિંબ કેન્દ્ર લંબાઈ પર મળે એટલે આપણને ખ્યાલ છે ને, ભણી ગયા. અનંત અંતરથી આવે જ્યારે u બરાબર ઇન્ફિનિટી હોય ત્યારે આપણને કેન્દ્ર લંબાઈ પર પ્રતિબિંબ મળે છે. હવે બીજા લેન્સ આભાસી વસ્તુ તરીકે વર્તે કે બીજા લેન્સ માટે આ v છે તે u2 તરીકે વર્તે, બરાબર છે. તો અહીંયા હવે શું લખાશે? બીજા લેન્સ માટે આપણે u છે તે
એની વચ્ચેનું અંતર આપણે લેવાનું ને, બે લેન્સ વચ્ચેનું અંતર 8 આપેલું છે, ત્યાં વસ્તુ પ્રતિબિંબ અહીંયા મળે તો 30 માંથી 8 બાદ કરવાના એટલે 22 સેન્ટીમીટર મળે જમણી બાજુ. અને કેન્દ્ર લંબાઈ છે બીજા લેન્સની કેટલી છે 20. ચલો યુ મળી ગયો, એફ મળી ગયો. તો ફરી પાછું V2 આપણે શોધીએ તો 1/f2 માઇનસ 1/u2 પ્લસ થશે અહીંયા, ને આપણે કિંમત મૂકીએ 1/-20 પ્લસ 1/22 એટલે આપણો જવાબ V2 છે તે માઇનસ 220 સેન્ટીમીટર મળે. એ ક્યાં મળશે? લેન્સની આગળના ભાગે. અહીંયા જુઓ, બે લેન્સના તંત્ર મધ્ય બિંદુથી આટલા સમાંતર કિરણો અપસારિત દેખાય છે અને ડાબી બાજુ સમાંતર કિરણ જૂથ પ્રથમ અંતર્ગોળ લેન્સ માટે આપાત થાય તો U બરાબર ઇન્ફિનિટી લેવાનું, બરાબર, અને V બરાબર F બરાબર -20 લેવાનું છે. આગળ જઈએ. એમાં છે બીજો ભાગ, જો લેન્સના તંત્ર ના મધ્ય બિંદુથી કેટલા અંતરે છે 220 - 4 કરવાનું, 216 સેન્ટીમીટર અંતરે છે, તો કિરણો કેવા દેશે? અપસારિત દેખાશે. અપસારિત એટલે કે વિકેન્દ્રિત. આ રીતે અહીંયા આવશે, અહીંયા આવશે, વિકેન્દ્રિત કહેવાય. આવું અપસારી લેન્સમાં થાય, બરાબર છે. તો ડાબી બાજુ સમાંતર કિરણ જૂથ છે, જો આ ડાબી બાજુ સમાંતર કિરણ જૂથ છે આ રીતે, તો યુ કેવો થશે? ઇન્ફિનિટી. અહીં એફ કેટલું આપેલું છે? -20 સેન્ટીમીટર. તો ફરી પાછું આવું માટે V1 આપણે લઈએ તો આપણને જવાબ મળશે. એટલે V1 એટલે 1/V1 બરાબર 1/f1 પ્લસ 1/u1 લઈએ. ચલો 1/-20 પ્લસ 1/ઇન્ફિનિટી બરાબર -20 જવાબ આવશે. V1 બરાબર -20 જવાબ. એટલે અહીંયા જ પ્રતિબિંબ રચાશે. પ્રતિબિંબ અહીંયા જ કરશે, 20 સેન્ટીમીટરે રચાશે. બીજા લેન્સ માટે આ શું કરશે? વસ્તુ તરીકે વર્તે. એટલે U2 8 સેન્ટીમીટર લેન્થ છે બંને વચ્ચે, તો 20 + 8 આવી લઈએ આપણે, તો -28 સેન્ટીમીટર. હવે F2 આપણે બહિર્ગોળ લેન્સ માટે શું છે? 30 સેન્ટીમીટર, બરાબર છે. ફરી પાછું V2 આપણે શોધીએ, F2 પ્લસ U2 -28 છે, F2 30 છે, બરાબર છે. તો અહીંયા આપણો જવાબ આવશે V2 બરાબર -420 સેન્ટીમીટર. તો અહીંયા બે લેન્સના તંત્રની ડાબી બાજુ તેના કેન્દ્રથી, હવે કેન્દ્રથી 420 જેટલું આવ્યું તો એમાંથી -4 કરવાના તો આપણને 416 સેન્ટીમીટરે સમાંતર કિરણો અપસારિત થતી દેખાશે. સમાંતર કિરણો અપસારિત થતા દેખાશે. ક્યાં થશે? અપસારી. આટલા અંતરે. અંતે એવું કહેવાય કે બે લેન્સનું તંત્ર સમાંતર કિરણ આપાત કરે તો એનો જવાબ, તેના પર જવાબ આધારિત છે કે કલ્પેલી અસરકારી કેન્દ્ર લંબાઈ અર્થહીન છે. એટલે કે તમે પહેલા બહિર્ગોળ લો કે અંતર્ગોળ લો, બરાબર, તે બેની પર સ્થાન પર આધાર રાખે છે કે કેવી રીતે તમારું પ્રતિબિંબ રચાય છે, બરાબર છે. અને આ થોડું ટ્રિકી છે, પણ પરીક્ષા પૂછાઈ જાય તો આપણને ઘણું તકલીફ પાડે એવું છે અને મોટા પ્રશ્નો છે, બરાબર. અત્યારે 2 મિનિટ માટે આપણે બ્રેક લઈએ. આગળ વધીએ. આ થોડા પ્રશ્નો જે છે ટ્રિકી, તે ફરી પાછું રિવિઝનમાં આપણે લઈશું, બરાબર, કેમ કે મોટા છે. છેલ્લા અંતના પ્રશ્નો એવા જ છે. 9.21b આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉપરની ગોઠવણીમાં 1.5 સેન્ટીમીટર ઊંચાઈ વાળી, હવે ઊંચાઈ લઈને પ્રશ્ન આવ્યો. સંયુક્ત લેન્સ તો છે અને બહિર્ગોળ લેન્સ તરફ 40 સેન્ટીમીટર અંતર, એટલે અહીંયા U આપેલો છે -40 સેન્ટીમીટર. બે લેન્સના સંયોજનની મોટવણી બરાબર M1 × M2 કરવાનું છે.
અને પ્રતિબિંબની ઊંચાઈ પણ શોધવાની છે. સૌથી પહેલા તો મેગ્નિફિકેશન માટે શું કરવું પડે? આ આપણી પાસે હોવું જોઈએ અથવા તો h ડેશ ના છેદમાં h હોવું જોઈએ. અહીંયા બે લેન્સ છે. શું છે? અહીંયા બે લેન્સ છે, બરાબર. આ છેલ્લો સવાલ આજનો, પછી આપણે કાલે લઈશું કાં તો સોમવારે. બે લેન્સ નું સંયોજન છે. તો સૌથી પહેલા તો પહેલા લેન્સ માટે, લેન્સ 1 માટે શું લેવાનું? f1 લેન્સ નું સૂત્ર મૂકવાનું, બરાબર છે. હવે અહીંયા v1 આપણને નથી ખબર, તો v1 શોધવાનું છે. આ રીતે છે 30 - 1/40, જવાબ આવશે 120 સેન્ટીમીટર. આપણને v1 મળી ગયું. ચલો, મેગ્નિફિકેશન ફોર m1 પહેલા લેન્સ માટે શું લખાશે? તો કે ભાઈ -v ના છેદમાં u -120 અને અહીંયા માઇનસ કેટલા છે? 40. કેટલા આવશે? 3. મેગ્નિફિકેશન 3 આવશે. સેમ વસ્તુ આપણે પ્રથમ લેન્સ વડે મળતું પ્રતિબિંબ, અહીંયા ધ્યાન રાખજો, પ્રથમ લેન્સ નું પ્રતિબિંબ છે તે બીજા લેન્સ માટે શું થશે? વસ્તુ થશે. પણ બે લેન્સ વચ્ચેનું અંતર શું છે? 8. એટલે 8 સેન્ટીમીટર કાપવાનું. એટલે નવો u છે તે 120 - 8 કરવાનો, એટલે 112 થશે, બરાબર છે. 112 સેન્ટીમીટર થયું. હવે f2 આપણને કેટલું આપ્યું છે? -20 સેન્ટીમીટર છે. ફરીથી આની જેમ આપણે v2 શોધીએ, ઉપરની જેમ. તો શું આપણને જવાબ મળશે? 1/v2 બરાબર 1/f2 -1/u2. અને આપણને v2 છે એ તેમ આપણે શોધીએ તો જવાબ મળશે -24.9 સેન્ટીમીટર. આ તમારે જાતે જોઈ લેવાનું ગણતરી કરીને. હવે આપણી પાસે શું આવી ગયું? જો પહેલા લેન્સ નો મેગ્નિફિકેશન આવી ગયું, બીજા લેન્સ માટે v2 આવી ગયું. તો આપણે બીજા લેન્સ માટે મેગ્નિફિકેશન m2 શોધીએ. -v2 ના છેદમાં u2. -v2 કેટલું આવ્યું? 24.9. માઇનસ છે જ ઓલરેડી, અને -112. માઇનસ માઇનસ પ્લસ એટલે ફરી પાછું જવાબ માઇનસમાં આવશે. અથવા તો ઓલમોસ્ટ આપણે માનાંકમાં લઈ લઈએ બધું, તો આ જે જવાબ છે 20 ના છેદમાં 92, 0.217 આવશે. હવે બે લેન્સ નું સંયોજન છે તો આ રીતે લખેલું હોય, તમે સૂત્ર આપેલું, બંને મેગ્નિફિકેશન શું ગુણાકાર કરવાનો? 0.217. આ રીતે છે. આપણે જવાબ મળશે 0.651. હવે પ્રતિબિંબ છે, આની પરથી આપણે પ્રતિબિંબ મળી શકાય. તો આપણને ઊંચાઈ કેટલી આપેલી છે ઓલરેડી? બે વસ્તુ પ્રતિબિંબ મેગ્નિફિકેશન પરથી કે 0.651 બરાબર h ડેશ ના છેદમાં h, અને અહીંયા h આપેલું છે તમને 1.5. સૂત્ર પરથી આપણે મેળવીએ h ડેશ બરાબર 0.651 ગુણ્યા 1.5, એટલે તમને h ડેશ મળશે 0.976 સેન્ટીમીટર. એટલે h ડેશ ઓલમોસ્ટ 0.98 સેન્ટીમીટર જેવું મળશે. આ તમારો ફાઇનલ જવાબ, બરાબર. તો આજના માટે આટલું રાખીએ. 9.21 નો બી સુધી, બરાબર. આગળ છે 9.25 સુધી લેવાના છે આપણે સવાલ, બરાબર છે. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં તમને જણાવવામાં આવીશું કે ક્યારે લેવાનું છે તે.